इष्टदेव भगवान श्री स्वामीनारायण सुरतवासी श्री नारायण मुनिदेव तथा वड़ताल पीठाधिपति परम पूज्य धर्मेंद्र 1008 विद्यमान समर्थ आचार्य महाराज श्री अजंत प्रसाद जी महाराज श्री तथा वड़ताल गादीना भावी आचार्य 108 श्री नुगेंद्र प्रसाद जी महाराज તેમના આશીર્વાદથી જ્યારે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંડળ મોટા વરાસા એના દ્વારા જ્યારે આવું પુરુષોત્તમ પ્રકાશ કથા એનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય વાલા ભક્તો પછી જ અવાજ ફૂલ કરી ચાર્જિંગ ઓછું થઈ ગયું ચાર્જિંગ ઓછું થઈ ગયું પ્રવીણભાઈનું ચાર્જિંગ ઓછું થઈ ગયું એકાદે સીધી ને અને થોડુંક હેઠું કરવું પુરુષોત્તમ પ્રકાશ એમાંય જ્યારે આચાર્ય મહારાજનો મહિમા 37, 38 ને 39 ત્રણ પ્રકારની અંદર જ્યારે વર્ણવવામાં આવ્યો છે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું છે. આવો આપણે એની કથા કરતા પહેલા એક ધર્મકુળનું એક કીર્તન ગાઈશું. ધર્મકુળ તજી दूजे को जो शरणो लई हूँ जाई के तो मैं नीच खरो साची नीचे बात कहूँ समखाय जी संप्रदाय उद्धव को छोड़ के जाऊं दूजे मत में दौड़ के ए तो पगडारो मेरा तोड़ीने तो पगडारो मेरा तोड़ीने धर्मकूल तजी दूजे को जो शरणो लाई हूँ जाई के बिना कृष्ण जगत के ईश को इष्ट जान न माऊ शीश को ए तो मेरो सिर काटो करी रीस को तो मेरो सिर काटो करी रीस को धर्मकूल तजी दूजे को जो शरणो लई हूँ जाई के ब्रज राज नवल विचार के रहूं ध्यान ओरन को दार के तो छाती डारो मेरी फार के तो छाती डारो मेरी फार के धर्मकूल तजी दूजे को जो शरणो लाई हूँ जाई के ब्रह्मानंद कहे जानो बात खरी जो मैं धर्म निपीते जाऊ फरी तो जननी मेरी यूं ही पार भरी तो
जननी मेरी यूं ही बार बरी धर्म कुल तजी दूजे को जो शरणों लाए हूँ जाई के। નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ આ ધર્મકુળનું કીર્તન બનાવ્યું. બ્રહ્માનંદ સ્વામી કહે જો આ ધર્મકુળને જો હું છોડીને બીજે જાઉં તો મારી જેવો કોઈ નીચ માણા નહીં. આ બ્રહ્માનંદ સ્વામીએ તે ગાયું છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર હશે ત્યારે કે ભવિષ્યમાં આવું થવાનું. અને જેણે જેણે ધર્મકુળને છોડ્યા ને એની હાલત બધાની બહુ ખરાબ થઈ જાય. કેમ કે ભગવાન સ્વામિનારાયણે એ આચાર્યની સ્થાપના કરી છે, નહીં કોઈ સાધુએ કે કોઈ હરિભક્તે. એટલે મહારાજે પણ કહ્યું કે અમારા આચાર્ય છે અને સૂર્યચંદ્ર રે એના પરંપરામાં આચાર્ય આવે એની આજ્ઞામાં તમારે બધાને રહેવાનું છે. બ્રહ્માનંદ સ્વામી તો અમે નીચ કરો. આ વાત તમને નીચે હમ ખાઈને કહું છું કે તમે ક્યારે કોઈ પણ ધર્મકુળને છોડીને અને આડાવાળા ડોલતા નહીં. આ બ્રહ્માનંદ સ્વામી આપને બતાવે. આ ઉદ્ધવ સંપ્રદાય છે. ઉદ્ધવ સંપ્રદાયની રીત શું? બ્રહ્માનંદ સ્વામી કહે તો કે ભગવાન સ્વામિનારાયણે આ ત્યાગી ગ્રહસ્થના ગુરુ કર્યા છે. હે ભગવાન સ્વામિનારાયણ કર્યા છે. એટલે મહારાજ વચનામૃતની અંદર પણ લખે છે કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાંથી આવ્યા ને એટલે મહારાજે આ રીતે બધી અલૌકિક કરી. કેવી? આ વચનામૃત બનાવ્યું ને એમાં બધું કેવી રીતિ બધી મહારાજે કરી. આવી અલૌકિક રીત કોઈએ કરી નથી. હા, એટલે મહારાજે અમદાવાદના 3જા વસંતમાં પણ આ કલમ લખી. મહારાજ કહે કે આ ધર્મકુળને જેવું અમને રાજી કરતા આવડે છે અને અમારા જેવા ગમતામાં વર્તે છે એવા કોઈ સાંખ્યોગી, સાધુ, બ્રહ્મચારી, કર્મયોગી કોઈ નથી આવડતું. માટે જોજો એને કપટી છે ને છેતરી ન જાય એનું સાધુ અને સત્સંગીએ ધ્યાન રાખવાનું. આ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા અમદાવાદના 3જા વસનાથમાં. એટલે મહારાજે શાસ્ત્રના પ્રમાણ બધા આપ્યા. મહારાજે કોઈ એવું શાસ્ત્ર નહીં હોય કે જેમાં આચાર્યનો મહિમા નહીં હોય. શું કામ? વસનાથમાં હતા ને મહારાજ લખ્યું. હા, નકર મહારાજ વસનાથમાં શું લખવાની જરૂર? તોય મહારાજ લખ્યું. મહારાજને ખબર હોય કે બધા શાસ્ત્રીના પ્રમાણ રાખવા, નકર આ જીવ છે ને માને એમ નથી. સમજ્યા? એટલે મહારાજે લખ્યું કે ધર્મકુળ જેવા અમારા ગમતામાં છે એવા કોઈ નથી એમ મહારાજ બોલ્યા. માટે તમારે બધાને એની સેવા કરી, એ રાજી થાય એમ કરવું, પણ પોતાના મન મેળે ક્યારેય વર્તવું નહીં. વિના કૃષ્ણ જગત કે ઈશ્કુ ઈષ્ટ જાન નમાવું શીશ. આ ઉદ્ધવ સંપ્રદાયની રીત ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાંથી આવ્યા અને એને જે ઈષ્ટદેવ ધાર્યા એ ઈષ્ટદેવ સિવાય બીજું હવે મારે ક્યાંય શીશ નમે નહીં. આ બ્રહ્માનંદ સ્વામી કહે છે. વ્રજરાજ નવલ વિચાર કે રહુ ધ્યાન વરણ કો ધ્યાન કે. આ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું ધ્યાન ન કરો. બ્રહ્માનંદ સ્વામી કહે છે. અને જો બીજે હું શીશ નમાવું તો મારું છે ને શીર કાપી નાખું, અહીંથી ઉડાડી દેવાનું મારું માથું. આ કેવા કેવા શબ્દો આપણને આ નંદ સંતો દ્વારા આપને સાંભળવા મળે. બ્રહ્માનંદ કે જાનો વાત કરી જો ધર્મ નિમિત્તે હું જાઉં ફરી. બ્રહ્માનંદ સ્વામી કે સાંભળો, આ વાત છે ને ખોટી નથી, એકદમ સત્ય વાત છે. જો હું ધર્મ નિમિત્તે જો કાંઈ ફરી જાઉં ને તો મારી માતાએ આ 9 મહિના જે મને ઉપાડ્યો ને એ તો પથ્થર કહેવાય, પથ્થર. એમ બ્રહ્માનંદ સ્વામી કહે. પથ્થરો ઉપાડ્યો એમ હું માનું. વિચાર કેવા શબ્દ લખ્યા. ધર્મ નિમિત્તે જો હું કાંઈ ફરી જાઉં, માણસને કોઈ સ્વાર્થ હોય ને, સ્વાર્થને લઈને ફરે. બ્રહ્માનંદ સ્વામી કહે તો હું મારી માએ મને ઉપાડ્યો 9 મહિના એ તો પથ્થર ઉપાડ્યો એમ માનું. એવા સરસ મજાના બ્રહ્માનંદ સ્વામી આપણને એના કીર્તન દ્વારા આપણને સમજાવ્યું.
વાલા ભક્તો, ગઈકાલે બટુક ભગતે બહુ સરસ આપણને આચાર્ય મહારાજનો મહિમા, જો કે આજ તો દેશભાગના લેખની કથા કરવાની હતી, પણ દેશભાગનો લેખ છે ને બહુ થોડો ગહન છે, એટલે એ પાછી મજા નહોતી આજ બેદી થા, એટલે આજ નથી કરવું, હવે પછી આપણે કાલે કરીશું. આ બેદી પછી ગમે ત્યારે આપણે જ્યારે સમય હોય ત્યારે, પણ દેશભાગના લેખની કથા કરવી જ જોઈએ. કેમ કે ભગવાન સ્વામિનારાયણે એનું બંધારણ બાંધ્યું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ શું? તો ઘણા દેશભાગનો લેખે નહીં વાંચ્યો હોય. આ મહારાજે આ બધું બંધારણ પહેલાં તો મહારાજે માળખું બાંધ્યું. મહારાજને ખબર હતી કે 200 વર્ષ પછી આ થવાનું. ગોપાળાનંદ સ્વામીને મહારાજ બેઠા હતા, પછી વાત થઈ કે મહારાજ આપણે જાવું ને આ પૃથ્વીમાંથી, 50 વર્ષ જાય ને તો આ સંપ્રદાયમાં ઉથલ પાથલ થાય. અને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી જ્યારે સિધાવ્યા, નંદ સંતો આ પૃથ્વીમાંથી જ્યારે સિધાવ્યા, એટલે સંપ્રદાયમાંથી એક ફાટો પડી ગયો. સમજ્યા? એટલે મહારાજ કહેતા હતા કે આપણે ગયા પછી પણ આ સંપ્રદાયની અંદર ઘણું બધું ઉથલ પાથલ થાય, એટલે દેશભાગનો લેખ મહારાજ બનાવ્યો. મહારાજને ખબર હતી કે 200 વર્ષ પછી આ દેશભાગના લેખને ઉકેલી નાખે એવા છે. એટલે મહારાજે પેલા માળખું બાંધ્યું, સંપ્રદાયની બંધારણી કર્યું. મારે કે ભવિષ્યમાં કોઈ વાંધો ન આવે, એટલે મહારાજે આચાર્યની સ્થાપના કરી. નકર તે સાધુ હતા જ, ગોપાળાનંદ સ્વામી બધા જેમ તેમ હતા, પણ મહારાજે ધર્મકુળમાંથી બેસાડ્યા. શું કામ? મહારાજે બહુ સરસ વાત કરી. મારે કે સાધુ છે ને એ અમંગળ ગણાય, જેમ વિધવા સ્ત્રી અમંગળ ગણાય એમ સાધુ છે એ પણ અમંગળ ગણાય. એટલે મહારાજ કે મારા સાધુ વ્યવહાર ન કરી શકે, એ ભજન કરાવી શકે. અને ભગવાન સ્વામિનારાયણની જે રીતિ છે એને એ સમજાવે, આચાર્યનો મહિમા સમજાવે, એ સાધુનો ધર્મ છે. એટલે મહારાજ કહે કે સાધુને વ્યવહાર એટલા માટે મહારાજ અન્વય. મારે કે આજ તો ઠીક છે, આ બધા મારી આજ્ઞા પ્રમાણે વર્તે, કાલે વારે પછી બધા થોડા એવા નિજાતના નામ બ્રહ્મરૂપમવાળા હોય. એટલે મારે કે મારા સાધુને આ બ્રહ્માંડમાં સ્ત્રીને ધન તો છે નહીં, તો વ્યવહાર કેમ કરીને કરીએ? કે સાધુનો ધર્મ જ નથી વ્યવહાર કરવાનો. હા, એટલે ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ એમના સ્થાને આચાર્યની સ્થાપના કરી. મારા કે એને કોઈ માનશે, એને કોઈ પૂછશે તો પણ અક્ષરધામને પામશે. એમ આચાર્યથી કલ્યાણ કરવાનું, અનંત જીવાત્માનું કલ્યાણ કરવાનું. સૂર્ય અને ચંદ્ર રહીને ત્યાં સુધી આ આચાર્ય દ્વારા અમારે અનંત જીવના કલ્યાણ કરવા છે. હા, માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે એ ઉપરાંત નથી કાંઈ. મારે કે જો મોક્ષનો છેલ્લો ઉપાય હોય ને તો અમે આ એક છેલ્લો ઉપાય. મહારાજે બહુ ઉપાય કર્યા જીવના કલ્યાણ કરવા માટે. એ સદાવ્રતો કર્યા, જગનો કર્યા, ભગવાનના દર્શન થાય એવા ઉપાયો કર્યા, સ્પર્શના ઉપાયો કર્યા. પણ મારે કે જો કલ્યાણનો ઉપાય હોય છેલ્લો મોક્ષનો, તો અમારા આચાર્ય દ્વારા આનંદ જીવના કલ્યાણ કરવા. એટલે મહારાજે પોતાના બંને ભાઈના એક એક દીકરા લીધા, દત્તક લીધા. હા, દત્તક વિધિ થઈ એટલે દીકરા કોના કહેવાય? ભગવાન સ્વામિનારાયણ. હા, એમને તમે હારે રાખો તો તમારો દીકરો ન કહેવાય. ઘણા નથી એમને હારે રાખતા હોય કે ભાઈ આપણે સેવા કરશે, ના હશે રહેશે, પણ એ દીકરો ન કહેવાય. જેની દત્તક વિધિ થાય એટલે એનો દીકરો જ કહેવાય. પછી એના માવતર હોય ને પેલા જૂના, એ એનો દીકરો ન કહેવાય. પછી દત્તક વિધિ. એમ ભગવાન સ્વામિનારાયણે બંને ભાઈના એક એક દીકરા લઈને દત્તક વિધિ લીધી. દત્તક લીધા અને પછી મહારાજે એ બંને આચાર્યને આ દેશભાગના લેખ કરી અને બધું જુદું કરી. હા, સહજાનંદ સ્વામી જ્યારે બધું એને બતાવી દીધું એટલું છે, પછી મહારાજે વેચણી કરી. પછી મહારાજે કે અમદાવાદ દેશ
નંદાણંદ દેવ એની જે પ્રોપર્ટી એના જે કાંઈ એની નીચે જે મંદિરો એ બધાની એની જે કાંઈ પેદાશ 10મો 20મો ભાગ એ આચાર્યને દેવું. કાં તો કા સંપ્રદાયના રણી ધણી આચાર્યને કર્યા છે, નહીં કોઈ સાધુને કે કોઈ હરિભગત. સંપ્રદાયના ધણી જો કોઈ હોય તો એ આચાર્ય છે. હા, આ બધું કહેવાય લક્ષ્મીનારાયણનું, પણ લક્ષ્મીનારાયણ દેવ ને આચાર્ય જુદા નથી. આ તો બધાએ વિભાગ પાડ્યા, આચાર્ય પક્ષ ને દેવ પક્ષ ને. હા, સાધુએ પાડ્યા. સાધુને સ્વાર્થ હતો, સાધુને ગમે એમ કરીને ઝૂંટવી લેવું. હા, એ સ્વાર્થ કરવા સાધવા માટે આ બધા સાધુઓ વ્યવહાર મીડ્યા કરો. બાકી આખા સંપ્રદાયના રણીધણી આચાર્ય છે. સંપ્રદાયની રીતિ એક જ છે બે દેશમાં, પણ મહારાજે બે આચાર્ય એટલા માટે કર્યા કે ભવિષ્યમાં સંપ્રદાયમાં બહુ સત્સંગ વચ્ચે તો એક આચાર્ય કંઈ પોષી નહીં વળે. એટલે મહારાજે બે ગાદીપતિ કર્યા અને મહારાજે બંનેને વેચણી કરી. મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે અમારા આચાર્ય છે ને એણે બીજા દેશમાં જઈને કોઈ દીક્ષા ન આપી. હું તો કહું ધન્યવાદ છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના 8મા વંશ પરંપરામાં જે આવ્યા સમર્થ આચાર્ય મહારાજ, એણે આજ સુધી કોઈથી લક્ષ્મીનારાયણ દેવના જે કંઈ આ મંદિરો છે એ સિવાય ક્યાંય મંદિરોમાં ક્યાંય પ્રતિષ્ઠા નથી. આવા જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ સ્વામિનારાયણ ભગવાનના છે ને સિદ્ધાંત તોડીને કોઈ કામ જ ન કરે. વિચારી શું કામ? તો કે મહારાજે જે સિદ્ધાંત બાંધ્યા છે એનું જો આપણે પાલન ન કરીએ તો કાર્ય કેમ સિદ્ધ થાય? મહારાજશ્રીએ કોઈ દી નહીં. આ બિહારમાં ખેરા ગાંવ છે, ત્યાં મંદિર થયું. પછી મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય આવ્યો એટલે મહારાજશ્રીએ જોયું કે ભાઈ આ મંદિર છે કેમાં? તો નહીં દક્ષિણમાં નહીં ઉત્તરમાં, બોર્ડર ઉપર. તો પણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજે ત્યાં છે ને એ ત્યાં પ્રતિષ્ઠા ન કરે લાલજી મહારાજને. શું કામ? તો કે એ મંદિર બોર્ડર ઉપર છે. એટલે મહારાજશ્રીએ આમ પ્રતિષ્ઠિત મૂર્તિ આપી અને ત્યાં આપી અને કીધું તમે ત્યાં ભજન કરો. વિચાર કરી. આ ભગવાન સ્વામિનારાયણના આ 8મા વંશ એવા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા સમર્થ આચાર્ય મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત તોડીને કોઈ દી કામ. એટલે મહારાજ કહે આ મોક્ષનો છેલ્લો ઉપાય આ આચાર્ય દ્વારા અમારા અનંત જીવના કલ્યાણ કરવા છે. અને પાછા આચાર્ય કેવા? ધર્મ પાળ રહેશે કલ્યાણ બહુ કાળ. આચાર્ય છે ને ધર્મ પાળશે અને બધાને પળાવશે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત છે એનું પાલન કરાવશે. હવે કેવું થઈ ગયું આજના સંદર્ભમાં કોઈને એ નિયમમાં રહેવું નથી, આચાર્ય મહારાજની આજ્ઞામાં નથી રહેવું, તો આપણું કલ્યાણ કેમ થાય? મહારાજ બતાવે છે. અને તમે જો બધાના ધર્મ નિયમમાં ફારફેર થયા, પણ આચાર્ય મહારાજના ધર્મમાં કંઈ ફારફેર થયા જ મને બતાવો. એ માતુશ્રી ઓઝલમાં રહીને અને આજે આ સમયની અંદર કોઈ પુરુષનું મોઢું જોયું નથી કે એના હગા સંબંધી સિવાય. વિચાર તો કરી. એ ભગવાન સ્વામિનારાયણ બતાવે છે. એટલે મારે લખ્યું કે ધર્મકુળ જેવું અમારા ગમતામાં વર્તે છે એવું કોઈ વર્તતું નથી. એમને થોડું ભગવાન સ્વામિનારાયણ અમદાવાદના 3જા વસંતમાં લખી નાખ્યું. અને એને જે આસર છે ને એ જરૂર ભવજળ પાર કરશે. આ નિષ્કુળાનંદ સ્વામી આપને બતાવે છે. મારી ઈચ્છા હમણાં એવી છે મહારાજ, મારી ઈચ્છા શું છે કે પરમ પ્રાપ્તિ બધાને દેવીશ. બસ મારા આચાર્યના કોઈ દર્શન કરશે, મારા આચાર્યને કોઈ ફળ ફૂલ આપશે, મારા આચાર્યની ઘરે પધરામણી કરાવશે, એને મારે અક્ષરધામની પ્રાપ્તિ આપી. મહારાજ કે હમણાં મારી મરજી એવી છે. આ ભગવાન સ્વામિનારાયણ આ મોક્ષનું દ્વાર બહુ મોટું ખોલ્યું છે. મારે કે અમે એવું ઉગાડ્યું છે
કે આ છેલ્લું મોક્ષનું દ્વાર એવું છે કે અમારા આચાર્ય થકી અનંત જીવના અમારે કલ્યાણ કરવા, પણ આ 5 પછી 100 વર્ષ સુધી છોડું છે મારે કે આ તો સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી. હા, એટલે મહારાજ ભગવાન સ્વામિનારાયણે ગઢપુરની અંદર રામશરણજી મહારાજ અને હરિશરણજી મહારાજને જનોઈ આપી, પોતાને આપી, અને મહારાજે બંને હાથ માથે મૂક્યા. રામશરણજી મહારાજે પછી મહારાજની પાસે માંગ્યું કે મહારાજ અમારા કુળમાં કોઈ એવા અધર્મી ન થાય, અને મહારાજે આશીર્વાદ આપ્યા, જાઓ તમારા કુળમાં કોઈ અધર્મ એમાં પ્રવેશ નહીં કરે તમારા કુળમાં. એવા આજદ પસાજી મહારાજ છે એના કુળના, રામશરણજી મહારાજ વિચારી અધર્મ નહીં પ્રવેશ કરે એમાં. આજે જો એ મહારાજ શ્રી લાલજી મહારાજ જાણે ગામડે ગામડે સભાઓ કરતા હોય અને બોલતા હોય ને ત્યારે આપણે એમ લાગે કે આવું તો કોઈ આ દુનિયામાં કોઈ બોલી ન શકે. હે, વિચાર તો કરીએ. એ આ ભગવાન સ્વામિનારાયણ બતાવે છે, આને મૂકીને ક્યાંય જવાય નહીં, અને જાય ને અને બધાને અધોગતિની પ્રાપ્તિ થાય. એટલે મહારાજ કહે છે આ આચાર્યથી અમારે બહુ જીવના ઉદ્ધાર કરવાના છે, અને બ્રહ્મનગર વાસ કરશે, અક્ષરધામની અંદર એનો વાસ થાય. એટલે બહુ સરસ કાલે આપણને બટુક ભગત અમારા બહુ સારા વક્તા, અને અશ્વની કુમારમાં પણ બહુ સરસ કથાઓ કરી, શિક્ષાપત્રી ભાષ્યની કથાઓ, ને બહુ ખરેખરી કથા કરે બધી. અમારા ઓળિયા મહારાષ્ટ્રની આજ્ઞાથી અમે શતાબ્દી મહોત્સવ અને પંચદિનાત્મક સત્સંગ સાવણી કરી હતી. તો એ બટુક ભગત અમારા વક્તા હતા, એક રમણીક ભગત અમારા દુબઈવાળા હતા, અને એક હું, 3 અમે વક્તા. અને લાલજી મહારાજ છેલ્લે દિવસે આવ્યા હતા. લાલજી મહારાજે આશીર્વાદ આપ્યા કે તમે છે ને ગામડે ગામડે શિબિરો કરો, અને અમે તમારા આવશું છેલ્લે દિવસે. એટલે મેં કીધું કોઈ હરિભક્તો કહે તો બાપુજી કરશો, હવે તો આપણે તો હું ભગવાનને રાજી કરવા છે. એટલે કેવા ગામડે ગામડે પહેલાં એ હરિભક્તો કથા કરતા, અને બહુ હરિભક્તો થયા. છેલ્લે દિવસે લાલજી મહારાજ આવ્યા હતા. એટલે કહેવાનું કે આચાર્ય દ્વારા આનંદ જીવના આપણે મારે કે અમારે કલ્યાણ કરવા. બહુ સરસ નિષ્કુળાન સમય આગળ લખે એમ મોટપ આશા રજની અને ઘણી ઘણી કઈ ઘનશ્યામ એ દ્વારે અનેકને આપું છે આજ નિજ ધામ. નિષ્કુળાન સ્વામી કહે એમ મોટપ આશા રજની, હા, ઘણી ઘણી કઈ ઘનશ્યામ. ભગવાન સ્વામિનારાયણ આચાર્યની મોટપ જેટલી કઈ ને એટલી ઓછી, એટલી મોટપ મારા જેટલી. કારણ તો કે મારા કે અમારે તો અનંત જીવના કલ્યાણ એની પાસે કરાવવાના છે. હા, આ સૂર્ય ને ચંદ્ર રહે ત્યાં સુધી કરાવવાના. હા, એના યોગમાં જે કોઈ આવશે એના દર્શન કરશે તોય મારે કે એનું અમારે કલ્યાણ કરવું. એ દ્વારે અનેકને આપવું છે અમારે નિજ ધામ. મારે કે અમારું ધામ એને આપી દેવાનું. ધામ ધણીએ એમ ધાર્યું જન ઉધારવા છે અપાર, એ પામ પાર પમાડવા પ્રાણીને એ કર્યા આપે ઉપકાર. ભગવાન સ્વામિનારાયણે એવું ધાર્યું કે જીવના ઉદ્ધાર કરવા હોય તો શું કરવું? તો મારે કે એને જીવને જો ભગવાનના ધામમાં મોકલવા માટે મારે કે આ મોટો ઉપકાર કર્યો ભગવાન સ્વામિનારાયણ. જો કે જીવ ભગવાનને પામે એવા દાદા હતા નહીં, પણ મહારાજે બહુ મોટો ઉપકાર કર્યો. આ આચાર્ય દ્વારા અમારે અનંત જીવના કલ્યાણ કરવા ભગવાન સ્વામિનારાયણ. આચાર્ય ત્યાં અનેક જનનો અવશ્ય સરશે હાર, એમાં આપે આ સમય વાવરી હતી સામર્થ. ભગવાન સ્વામિનારાયણ જેટલી સામર્થ્ય હતી ને બધી વાપરી હતી. આ વખતે મારે કે અમે આવ્યા છીએ ને બ્રહ્માંડમાં સામર્થ્ય છે ને અમારા દ્વારા આચાર્ય દ્વારા, પણ આ સામર્થ્ય જેટલી છે ને એટલી બધી વાવરી દેવી. જરાય હારે નીકળી જાય. અક્ષરધામમાં મારે ગયા ને અહીંથી પાછા હારે ન લેતા ગયા. મારે કે આઈને વાવરી દો બધું. હા,
અને ન્યા અમારે ક્યાં પછી સામર્થ્ય વાવરવાની છે? ત્યાં તો બધા મુક્તો છે, એ તો બધા એ અમારામાં લીન છે, બધા અખંડ અમારું ધ્યાન ભજન કર્યા કરે. આ મૃત્યુલોકમાં વાવરવા જેવી છે. કાં તો કે અહીંથી જીવના કલ્યાણ કરવાનું. એટલે મહારાજ આશા રીતે અનેક જનો અવશ્ય સરશે અર્થ. મહારાજ બહુ સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણ પૃથ્વીમાંથી આવ્યા. એટલે આ ભગવાન સ્વામિનારાયણ અનંત જીવના કલ્યાણ કરવા માટે મહારાજે કાંઈ બાકી નથી રહી. અરે મારે કે મારા આચાર્યને ગમે કાંઈક વસ્તુ આપશે ને તો અમને મળી જાય. હા, ઓલા નિંગાળાના ગોપાલભાઈ એક ખેડૂત હતા. તેને જાંબલી કલરના બળદિયા બહુ સારા, જોડી એટલે એની વાત નહીં. અને મહારાજના બરોબર ત્યાં દર્શન કરવા આવેલા ગઢપુર ગાડી લઈને. હો, એટલે મહારાજે ગોપાલભાઈને પૂછ્યું કે ગોપાલભાઈ, આ જાંબલી કલરના બળદિયાની જોડી બહુ સારી હો. આ તો અમારા રથે સુધી એવા છે, અમારા વેલડે જોડ્યા જેવા છે. પણ સમજ્યા નહીં કે મહારાજ આપણે એમ કહી શકે આ આપી દો એમ. પછી ઘણો સમય વયો ગયો. મહારાજ તો આ લોકમાંથી પછી વિદાય લીધી. પછી બહુ પસ્તાણા અને બહુ ડંખ આમ લાગ્યા કરે કે આ હા મહારાજ બળદ માગ્યા હતા પણ હું દઈ ન શીખ્યો. એટલે પાછા ગઢપુર આવ્યા. અને બરોબર એ અરસામાં રઘુરજી મહારાજ ના ગઢપુર આવવાના હતા. એટલે એને ખબર હતી કે આજે રઘુરજી મહારાજ આવવાના છે. અને ગાડી લઈને ગયા બળદિયા જોડી. અને પછી ગોપીનાથજી મહારાજની સામે ઊભા રહી અને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમને તો હું આ મારા ગાડી બળદ આપી ન શક્યો. મહારાજ, તમે મને કીધું પણ હું સમજી ન શક્યો. માટે આજથી આ તમારા સ્થાને દીકરા રઘુજી મહારાજ છે ને, એમને આ રાય હોપી દો. અને રઘુજી મહારાજને વાત કરી કે બાપુજી આમ છે, હું આ ભગવાન સ્વામિનારાયણને દેવા માગ્યા એને પણ હું દઈ નથી શીખ્યો. પણ આમ તો હવે તમે એના દીકરા છો ને, તો આ તમને આપી દઉં એમ કરીને રાય ને બધું ગાડા હોતું આવું આપી દીધું રઘુજી મહારાજ. પછી હાલીને પછી નિંગાળા આવ્યા. પછી થોડોક સમય ગયો ને એટલે મહારાજ એ ગાડું જોડીને ઊંધે બેહીને અને 40 જેટલા સંતો, 10 પાર્ષદો ને ઘોડેસવારો એ બરોબર નિંગાળા ગામને પાદે નીકળ્યા. હવે એ અરસામાં બરોબર ગોપાલભાઈનો દીકરો પૂજાભાઈ એ ભાળી ગયો. એ કાં તો મહારાજ અને આ તો આપણું ગાડું અને આપણા બળદિયા. એટલે મહારાજે એને બોલાવ્યા, અહીંયા આવો પૂજાભાઈ, તમારા બાપાને કહેજો કે રઘુજી મહારાજને આ ગાડું બધું આપ્યું ને બળદિયા એ અમને મળી ગયા છે. સમજ્યા? પછી તો છોકરો દોડતો ઘેરે પછી એના પિતાને વાત કરી કે પિતાજી, આજ તો ભગવાન સ્વામિનારાયણ આપણું ગાડું લઈને નીકળ્યા હતા. 40 જેટલા સંતો, પાર્ષદો, કાઠીસ્વારો અને મને બોલાવ્યો મહારાજે, મારી માથે હાથ મૂક્યો અને મને ઈશારો કરીને દેખાડ્યું કે જો આ ગાડું, આ બળદ એ તારા બાપાને કહેજે અક્ષરધામમાં મને મળી ગયા, કોઈ ચિંતા ન કરે. ત્યારે ગોપાલભાઈને શાંતિ થઈ કે ધન્ય છે ભગવાન સ્વામિનારાયણ, એ મારું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું. બોલો. અને અંધકાળ આવ્યો ને ગોપાલભાઈનો, ત્યારે ગાડું લઈને તેડવા આવ્યા ભગવાન સ્વામિનારાયણ. બળદિયા ગાડું લઈને આવ્યા, જાંબલી કલરના બળદિયા લઈને આવ્યા. વિશાળ આ ભગવાન સ્વામિનારાયણ. મારે કે મારા આચાર્યને અર્થે કોઈ કાર્ય કર્યું છે એ મારે કે અમને મળી જાય. કાં તો કે મહારાજ અને આચાર્ય એ એનું મહારાજનું અપર સ્વરૂપ છે. આમ તો ગણીએ તો હાલતું ચાલતું જંગમ, હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ જ ગણાય, પણ આ જીવને ખબર નથી. માટે મહારાજ બહુ સરસ, મારે કે અમારા ધર્મકુળ દ્વારા, આચાર્ય દ્વારા અમારે અનંત જીવના કલ્યાણ કરવા. એ ધર્મકુળને જે અનુસરે અને ત્યાગી ગૃહિનાર કોઈ નાર,
એ પરિશ્રમ વિના પામશે અને અપાર ભવનો પાર. નિષ્કળાનંદ સ્વામી કે આ ધર્મકુળને જે કોઈ અનુસરે ને, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, પરિશ્રમ વિના પામશે અપાર ભવનો પાર. બહુ એટલી બધી મહેનત નહીં કરવી પડે, પરિશ્રમ એટલો નહીં કરવો પડે મારે કે, અને એને અમારે અક્ષરધામ આપવું છે વિચાર. આ ભગવાન સ્વામિનારાયણ આશા રજ કર્યા છે જે અમે રે, તેની રીત સુણી લ્યો તમે રે. નથી અન્ય આશા રજ જેવા રે, જાય શ્રદ્ધા કરતા સેવા રે. મહારાજ કે અમે જે આચાર્ય કર્યા છે ને એ બીજાના આમ બીજા અન્ય જેવા આચાર્ય નથી. અમે જે આચાર્ય અમે અમારા સ્થાને જે થાપ્યા એના દ્વારા તો જીવના કલ્યાણ થાય. કેમ? મહારાજ બતાવે, જાય શ્રદ્ધા કરતા સેવા. આ કોઈ શ્રદ્ધાથી સેવા કરશે તો એની ફોકટ નહીં જાય, એમ સમજ્યા ને? કાં તો કે એને એનું ફળ મળશે. એટલે લખ્યું ધર્મકુળને છોડીને જે કોઈ આડાઅવળો ડોલે છે એને તો બહુ અધોગતિની પ્રાપ્તિ થાય. એટલે તો મહારાજ કહે છે કે ધર્મ નિયમ પાળી અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું અને ધર્મકુળ આશ્રિત થઈને રહેવું. એમ કોણ બોલ્યું? ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. અને સંત વર્ણી એની ધર્મકુળ આશ્રિતે સેવા કરી. અને પછી મહારાજ બોલ્યા છે કે સંત વર્ણી ગૃહસ્થ એણે આચાર્ય મહારાજની સેવા કરી, એની આજ્ઞા મારી, એને ધર્મકુળ આશ્રિત કહેવાય. સમજ્યા ને? ધર્મકુળ આશ્રિત હોય સંત વર્ણી એટલે બ્રહ્મચારી સંતો, તો એની સેવા હરિભક્તો કરી છે. પણ ધર્મકુળ આશ્રિત નથી, એની સેવાનું કોઈ ફળ નહીં. એટલે બહુ સરસ મહારાજને ખબર હતી આ બધી કે 200 વર્ષ પછી ઘણું ઉથલ પાથલ સંપ્રદાયમાં થવાનું. એટલે મહારાજે આ બધું બંધારણ કર્યું. અને ભગવાન સ્વામિનારાયણ જે કાર્ય કર્યું ને એવું કોઈ કરી નથી છે. કાગભૂષણજી એને ગરુડજીને વાત કરે છે કે આ કળયુગમાં માણસના જીવન કેવા છે. એ કાગભૂષણજી ગરુડજીને કહે છે કે કળયુગમાં જે ગુણિયલ અને સારું મકાન હોય એવો જે પતિ હોય ને એને મૂકીને સ્ત્રીઓ એ પર પુરુષ સાથે વ્યભિચારી થશે. પછી મહારાજ એ જે કાગભૂષણજી કહે છે એમ કે કળયુગમાં જો કેવા છે એની નિશાની આપને બતાવી કે અધર્મી ગુરુઓ પોતાના શિષ્યો પાસેથી ધન સંપાદન કરી લે, સુશી લે. આવો આ સંસાર છોડ્યા પછી પણ પોતાનો મહિમા આમ ગાય અને એના શિષ્યો પાસેથી ધન એક સંપાદન કરશે. એટલું બધું કે એના શિષ્યોને આદિ વ્યાધિ ઉપાધિના 3 તાપ એના શોક નહીં હરી શકે. આ કળયુગની અંદર વાત એ વખતે કરીશ. અને સંપાદન કરી ધન ભેગું કરી અને પોતાના આશ્રમો શણગારશે, એની સંસ્થાઓ. અને જે તપસ્વી છે ને, તપસ્વી કહેવાતા છે ને, એની પાસે એટલું અઢળક ધન છે કે એની વાત જ આવે. અને પછી પોતાની સંસ્થાઓમાં પોતે મોટો થઈને પૂજા હે, બધાને કે અમને માનો પૂજો એમ.
આ કળયુગના નિશાનો. એ વખતે કાગભૂષણજીએ કીધું, ગરુડજીને કીધું, આ કળયુગમાં આવા માણસો થાય. સંસાર છોડ્યા છે ને તો એને પણ ધનમાં પ્રીતિ બહુ થાય. એટલે સમજાવે છે. મહારાજને ખબર હતી કે આ વ્યવહાર સાધુને દેવાય નહીં, પણ કોઈ પણ હિસાબે મહારાજશ્રીની પાસેથી આ બધું ઝૂંટવી લેવું છે સાધુને વ્યવહાર કરવા માટે. અને મહારાજ કહે જે સાધુ વ્યવહાર કરશે એ તો મરીને નરકમાં જાય. શું કામ? તો કે સાધુને વ્યવહાર કરવા માટે થોડા સાધુ છે. વ્યવહાર કરવો હોય તો ગ્રહસ્થ તમારે એવું જોઈએ. સાધુ એટલા માટે છે કે આના દેહને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને મારે પ્રાપ્ત કરવા છે, મેળવવા છે. એટલે મહારાજ આ પૃથ્વીમાંથી આવ્યા ને એટલે અલૌકિક રીતિ ક્રિયા મહારાજ. એટલે આ બધા વૈભવો કોને શોભે? તો કે ગ્રહસ્થને શોભે. એને બદલે ઉલટું થઈ ગયું. સાધુઓ મોટી સંસ્થાઓ બાંધી અઢળક રૂપિયા ભેગા કરે છે અને ગ્રહસ્થ છે ને નિર્ધન થઈ જાય પૈસા વિના. આ કળયુગમાં. અને પછી લખ્યું કે આ કળયુગમાં માણસ પોતાના છોકરાને બોલાવીને અને સંસ્કાર નહીં આપી શકે. પાસે બોલાવીને સદાસારના સંસ્કાર નહીં આપી શકે. આ કળયુગની અંદર વાત કાગભૂષણજીએ કરી. અને પુત્ર ક્યાં સુધી મા બાપનો રહે? તો કે જ્યાં સુધી લગ્ન નો થયા હોય ને ત્યાં સુધી. કન્યાનું મોઢું જોયું નથી અને પરણીને આવ્યા પછી માતા પિતાને હાવ ભૂલી જાય. આ કળયુગના નિશાનો છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બધી કલમો લખી છે કે આ સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી. એટલે એક અમરસંત કરી શેઠ હતા, એને 3 દીકરા. એટલે એ મોડ ગામના હતા ને, એને મહારાજ એને વાત કરી કે બધા કુશળ તો છે ને ઘરમાં, એમ મોડભાઈ કુશળ. અમરસંત કે કુશળ તો હું કે મારે તો 2 દીકરા મરી ગયા અને એક દીકરો છે ને બીમાર છે. એટલે ઓલા મોરભાઈ પછી શું કરે? ખરખરોશ કરે ને, એટલે દિલગીર થઈ ગયા ને. એટલે કેમ ભાઈ દિલગીર થવાની કઈ જરૂર નથી, મર્યા નથી. પણ તો પછી તમે કેમ એમ વાત કરી? તો કે સાંભળો, 2 દીકરાને લગ્ન કર્યા ને એટલે એ જુદા થઈ ગયા છે. મને તેમ લાગે છે કે મર્યા પછી, મારા મર્યા પછી પણ આમ મને મરતા પેલા પાણી પાવે આવે એવું લાગતું નહીં. અને એકનું છે ને વેવિશાળ કર્યું છે જી, સમજ્યા? એટલે એ બીમાર છે અને એ પાછો પવણી જાય ને એટલે એ મારથી જુદો થઈ જાય. બોલો, હા વિચારી આ કળયુગમાં આવું છે બધું. મા બાપે જેને મોટા કર્યા હોય, ભણાવી ગણાવી અને પછી જો આ એનું કારણ શું? કે એવા સંસ્કારો ન મળ્યા હોય એટલે. અને મેં જોયું જાદુ હરિભગતની ઘેરે જોયું આવું બધું. હા, બહુ મેં જોયું બધી. એટલે મારે કે તો ભગત ના હે ઘરમાં જેટલા સભ્યો હોય એની સાથે બધાને પ્રેમ ભાવ હોવો જોઈએ. કાં તો કે એ સભ્ય આપણું છે. આપણી દીકરી ક્યાંક હારે ગઈ હોય તો પછી આપણે હે તો એ મારી દીકરી, તાર હાહુને કયું કરતી નહીં હોતું. હા મેં બોલ ન્યાચી મૂકે તો એવા સંસ્કારો ન દેવાનો. હા, બધાની સાથે હળી મળીને રહેવું જોઈએ. આ સંસાર છે ભાઈ, ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે. એ આ પ્રભુ ભજન કરવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેશું તો આપણું કલ્યાણ થાય. હા, વિચાર તો કરીએ આ સંપ્રદાયમાં કઈ એવા દાખલા ઓછા છે? ઓલા પીઠવડીના રૂપબાઈ હતા જૂની હળિયાદમાં હારે, તો કેવા ભગત, એને બહુ હેરાન કર્યા બધાય. ડુંગળી નામ સોપડી દે રોટલા ઉપર ને
પાણીમાં ડુંગળીનો રહ નાખી દે, આ કંઈક વાના કર્યા પણ એને કોઈ દી ભૂખ્યા રહ્યા પણ કોઈ દી ખાધું નહીં, પીધું નહીં, આમ રહ્યા. પછી મહારાજ એની રક્ષા કરી, એના હારાને મારી ખોટી એ કે તમે અમારા ભગતને દુઃખી કરો, તમારા ભાઈ કહેવાય કે આ હરિભગત તમને આવા મળ્યા. અને પછી હવારમાં ઉઠીને જેના હારા છે ને રૂકબાઈ બાઈને મીંડા માફી માંગવા. વિચાર કરીએ, હોવ ને એ તમે તો બહુ મોટા ભગત છો, મને ખબર નહીં, મહારાજે મને દર્શન દીધા રાજમાં, એક તો હોટી વાગી મને, તો મહારાજે હોટી મારી. અને પછી એ કે તમે હવે મને કંઠી બાંધો, અને પછી કંઠીઓ બાંધી, હાબુને બાંધીને, હારાને બાંધીને, ઘરમાં સભ્યોને બાંધી, તે આખું ગામ હરિભગત થયું. હળિયાદ ગામની અંદર એ રૂકબાઈ બાઈએ સત્સંગ કરેલો હતો. વિચાર તો આવા સંસ્કારો હોય. એટલે મારે કહે કે આ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વીમાંથી આવ્યા ને તો જીવના કલ્યાણ કેમ કરવા, તો મારે ક્યાં આમ કરવા, મારે કે અમારી બાંધેલી જે મર્યાદાઓ, અમારા બાંધેલા જે સિદ્ધાંતો, એમાં જે રહેશે ને એના થકી અમારે પણ અનંત જીવના કલ્યાણ કરે. એટલે મારે કે અમારા આચાર્ય છે ને એ બીજા જેવા નથી કે તમે એની સેવા કરવાનું વ્યર્થ જાય, એવા અમારા આચાર્ય નથી. અમારા આચાર્યની કોઈ સેવા કરશે ને એટલે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને એમના ધર્મપત્ની એટલે કે ગાદીવાળા, હા, એની આજ્ઞામાં જ્યારે સ્ત્રી ભક્તો રહેશે એટલે એનું પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય. આવા ભગવાન સ્વામિનારાયણ. લાવો લાવો એ માવાળી કારે રે, ધના લેવા ધરણી એ પરે રે. અમારા આચાર્ય એવા નથી કે પૃથ્વી માથે ફરશે લાવો લાવો રૂપિયા લાવો રૂપિયા લાવો, એવા અમારા આચાર્ય નહીં. કોઈ દી મહારાજ શ્રી લાલજી મહારાજ એમ કોઈ દી કીધું કે તમે અહીંયા અમારી સેવા કરો કે અમને અત્યારે રૂપિયા મૂકો, એવું કંઈ. કેમ કે ભગવાન સ્વામિનારાયણના દીકરા છે, એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળે છે, એટલે ભગવાન એની માથે રાજી હોય. મારે કે એને કોઈ આપશે ને એનું કલ્યાણ થાય, એ કોઈ દી કહે નહીં કે ભાઈ તમે અત્યારે અમને પૈસા મૂકો ને પધરામણી કરાવો તો અત્યારે મૂકો ને. પેલા અમારે છે ને અમારા ગામમાં નરેન્દ્ર પ્રસાદજી મહારાજે આજે 35 વર્ષ પહેલાની વાત કરું, 40 વર્ષ, હું ત્યાં નાનો એવો હતો, 8-10 વર્ષ, 45 વર્ષ થઈ ગયા. ત્યારે મહારાજશ્રી એમ પેલા જો કે હું વિહારલાલજી મહારાજે પેલા મંદિર બાંધેલું, એમાં ગોખલામાં, પેલા તો ગોખલામાં મૂર્તિ હોય ને, પેલા તો આવું કઈ સિંહાસન એવું કઈ હતું નહીં. પછી થોડું ફારફેર કર્યું કે હવે આપણે સિંહાસન કરો, એટલે એમાં મૂર્તિ બીજી મૂકી, એટલે એની પ્રતિષ્ઠા કરવી પડે. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આવવાને એટલે અમારા ગામના બધા શું વાતું કરે કે આચાર્યને લાવવા હોય ને તો કે હાથી બાંધવાની હાકળ, એવું હાથી જેમ હાકળથી હાથી બાંધે ને એવું કરવું. એટલે સમજ્યા, આચાર્ય આવે ને એટલે એને પધરામણી કરો, તેને રૂપિયા મૂકવા પડે ને આમ ને તેમ, આવી બધી વાતો કરે. પછી હરિભક્તો ને બધા અમારા દાદા ને બીજા 2-3 ને બધા ગયા વળતા, અને બાપુજીને વાત કરી કે મારા શ્રી આમ છે, અને અહીંયા બધા હું સાધુ વાતો કરતા આવી કે આચાર્યને તમારી ઘરે લાવવા એટલે કે એને ભેટ ધરવી પડે. હા, આવા અભાવ નાખી દીધા સાધુ હોય બધા આચાર્યના. કાંઈક પ્રતિષ્ઠાનું મુહૂર્ત લેવા જવું હોય ને એટલે એમ કે તમે નહીં જતા, અમે જાઉં. હો, હા, તમે ત્યાં જાઓ ને મારા શ્રી આમ હોય ને તેમ હોય ને ગરમ હોય ને આમ હોય, આવું આવી વાતું કરતા. હા, તે પછી છે ને મારા શ્રી એ કે આમ છે તમે નહીં જતા, અમે જાઓ. પછી એમ કરી આમ તે આટા મારીને વળી મારા શ્રી મળી આવે. એમ તો પછી આવીને હરિભક્તોને કહે કે મારા શ્રી બહુ આમ બોલ્યા હતા અને આવેશમાં બહુ હતા, એટલે કે મહારાજશ્રીને અમે વાત કરી, અને તમે ગયા હોત ને તો બહુ ખીજાત.
આવી બધી વાતો કરે હરિભક્તોને. સરખડિયાનું મંદિરની પ્રતિષ્ઠા જ્યારે થવામાં હતી ત્યારે એના જે વક્તા હતા ને કથાના, એને એમ કીધું હતું, એને કંકોત્રીમાં લખી નાખ્યું કે આ પ્રતિષ્ઠા કરવા આચાર્ય મહારાજ આવશે. એ મહારાજને ખબર નહીં. અને પછી એને વાત કરી કે અજેન્દ્ર પ્રસાદ એટલા માટે ન આવ્યા કે 75,000 હાસા હીરાનો હાર મળ્યો. આ સરકડિયાના રાજુ ભગત છે ને, વિચાર કરો. અમે ત્યારે ત્યાં હતા. એટલે આવી આવી ખોટી ભ્રમણાઓ બધાને હરિભક્તોને મહારાજના અભાવ નાખી દીધા. એટલે હું હરિભગત આચાર્ય પાસે જઈ ન શકે, આચાર્યની પાસે હરિભક્તોને જવા જ ન દીધા. પછી સમય જતા હરિભક્તોને ખબર પડી આ તો આ બધું સાધુ ખોટું કામ કરે છે, એના સ્વાદ સાધવા માટે. સાધુ કેને કહેવાય? સારું કરે એને સાધુ કહેવાય. સંસ્કૃતમાં એનો અર્થ છે જે કાર્ય સારું કરે ને સાધુ કહેવાય. તો એનો ધર્મ શું છે સાધુનો? તો કે એને આચાર્યનો મહિમા સમજાવો, સ્વામિનારાયણ ભગવાનની જે સંપ્રદાયની રીત શું છે એ સમજાવી, ભજન કરવું અને કરાવવું, આ બે સાધુનો ધર્મ છે. નહીં કે કોઈ પૈસા ભેગા કરવા કે કોઈ રૂપિયા તે બધા કાર્ય કરવા, સંસ્થાઓ બાંધવી, એ કોઈ સાધુનો ધર્મ થોડો છે. મહારાજે લખ્યું, મારા આચાર્ય એને સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી, પણ એ સંસ્કૃત ભણાવવાની વાત કરી. આવા ગુરુકુળો બાંધીને સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી, એમ સ્વામિનારાયણ સાધુ નથી કીધું. સમજાય ને? એ મહારાષ્ટ્રની આજ્ઞા કરી. એટલે આ તો પછી હવ મીડા કરવા. આપણા લક્ષ્મીનારાયણ દેશમાં કેટલા ગુરુકુળ, એક પણ લક્ષ્મીનારાયણ દેવના તાબે નહીં, એક પણ લક્ષ્મીનારાયણ દેવના તાબે. આ સાધુનો ધર્મ થોડો? ગુરુકુળ કરે એનો વાંધો નહીં, પણ દેવના તાબે કરો. દેવના તાબે કરે તો શું થાય? તો પોતાના હાથમાં કાંઈ ન રહે. દેવના તાબે ક્યારે કહેવાય કે પોતાને એમાં પછી કાંઈ નહીં, હોપી દીધું એટલે હોપી દીધું, એમાં હું કાંઈ એમાં હવે કાંઈ નહીં, ઇન્વોલ્વ નહીં એમાં. પણ હવે એવું નથી ખાલી કે અમે લક્ષ્મીનારાયણ દેવના તાબાનું, પણ ઇન્વોલ્વ બધા એ હોય આજીવન સુધી. આ જિંદગી રહે ને ત્યાં લગી અમે જ આમાં વ્યવહાર કરીએ એમ. તારે અમદાવાદ જવો, ત્યાં કૌશલ પ્રસાદજી મહારાજે ચોખ્ખું કીધું કે ભાઈ નરનારાયણ દેવનો પેલા દસ્તાવેજ લાવો. પેલા તમારે ગુરુકુળ કરવું હોય કે મંદિર કરવું હોય, પેલા નરનારાયણ દેવનો દસ્તાવેજ લાવો, પછી કાર્ય. આ લક્ષ્મીનારાયણ દેશમાં આ સાધુઓ બધાય જાદા આવા કૃત્ય કરી અને પોતે વ્યવહાર કરવા માટે આ બધું ઝૂંટવી લેવું છે આચાર્ય મહારાજ. મારે કે સંસાર એટલા માટે છોડ્યો, દેહના સંબંધી છોડ્યા, મા બાપ છોડ્યા, તો વ્યવહાર કરવો તો ગ્રહસ્થમાં રહેવું જોઈએ. હે? હા, કાં તો કાંઈ બળ કરવું પડે. અને આપણે બધાને નમાલા સમજે, તમને શું ખબર પડે? નથી ખબર પડતી તો બધા પૈસા આપ્યા ને તમને વિચારી. એટલે મારે કહીશ, અમારા આચાર્યો દ્વારા અમારે અનંત જીવના કલ્યાણ કરવા એના વફાદાર એવા સંત હોય તો તમારે એની પણ સેવા કરી. મહારાજ એવું નથી કીધું સાધુ મહારાજે, મહારાજ કે મારા સાધુ કેવા હોય? એ મહારાજ કે સાધુ મમ હૃદય, સાધુ મારું હૃદય છે. પણ એ સાધુ કેવા હોય કે જેને આ જગતમાં કાંઈ જોતું જ નથી. મારે કે એને સત્પુરુષ કહેવામાં આવે છે. અને એ જ મહિમા સમજાવી શકે, અન્યથા કોઈ સમજાવી ન શકે. બાકી તો પોતાનો મહિમા ગાય અને શિષ્યો પાસેથી ધન ભેગું કરે અને પછી મોટી મોટી સંસ્થાઓ બાંધે. પછી એને કહેનાર કોણ? આ બધું આમ કરવાનું છે બધાય.
કે સંપ્રદાયના રણી ધણી આચાર્યને એમે કહીએ એમ આચાર્યને કરવાનું. તો આમ સ્વામિનારાયણ ભગવાન થોડા કહી ગયા છે. મહારાજ કેવું બતાવે, લીએ ધન ને તાકે ત્રિયાને રે, તે કેમ કરે જીવના પ્રિયને રે. લ્યો, એવા અમારા આચાર્ય નથી કે સ્ત્રીમાં અને ધનમાં આસક્તિ વાળા. અજંત પસાજી મહારાજ આ કળયુગમાં ખરેખર ગણીને આવા સમયમાં તો અજંત પસાજી મહારાજ જેવા આચાર્ય છે તે એટલું ટીક્યું છે. વિચાર તો કરો, આ આપ ફાટ્યા એટલું આવ્યું છે આ સંપ્રદાયમાં, તો એની રેખા જરાય ઝાંકી નથી. એનો અર્થ એ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણ છે ને સત્યનો વિજય કરવાના છે. હા, આજ ભલે ગમે એ લાગતું હોય, પણ જે દી ભગવાન કરશે ને તે દી માણસે કોઈ દી વિચાર્યું ન હોય ને એવું થાય. એવું ન સમજવું કે હવે આ બધું થઈ ગયું એટલે હવે શું થાય. હે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન જે કરતા હોય સારું જ કરશે. પાંડવો ખાલી 5 જ હતા. હા, આ તો બધું છે ને હવે સમુદ્રને જે વેલ મારીને ત્યાં આવ્યું કચરું બધું કાંઠે. ત્યાં કાંઠે આવીને ત્યાં હક થોડું છે ને આ બધા અંદર અંદર વિખવાદ છે. હા, ઓલા સાધુનું હરિભગત તો કે આમાં ન જવો જોઈએ, ઓલાનો તો કે આમાં ન જવો જોઈએ. હવ ને શેલાનું છે. શેલા હોય તો કોક આવે ને તઈ સરી હવ ના વાળા. મારો ઓલે સભાનો મારો હરિભગત હોય ને તો એ આની સભામાં ન જવો જોઈએ. ત્યારે પહેલા કેવું હતું, ગોપાળાનંદ સ્વામી કથા કરતા હોય અને મુક્તાનંદ સ્વામી જો આવે એટલે ગોપાળાનંદ સ્વામી ઊભા થઈ અને તરત કે એ મુક્તાનંદ સ્વામી આવ્યા તો તમે હવે એની કથા વર્તા. કાં તો કે બધાની થિયરી એક જ હતી, ભગવાનને રાજી કરવાની, પણ બધાને એક હરખું જ હતું. એમાં કોઈ આ મારો ના તારો એવું કઈ હતું નહીં. એને સાધુ કહેવાય. એટલે મહારાજ કહે, મહારાજને બધી ખબર હતી અંતર્યામી ભગવાન કે 200 વર્ષ પછી ઘણું આ સંપ્રદાયમાં થાય. હા, તોય હરિખમ ઉભા છે અજંત પ્રસાદજી મહારાજ ને લાલજી મહારાજ. આ હરિભક્તોને હું તો કહું ધન્યવાદ કહેવાય કે જે સત્ય સિદ્ધાંત સમજ્યા છે એ મહારાજશ્રીના પક્ષમાં છે. મારે કે નિયમ નિશ્ચયને પક્ષ આ જો હશે ને તો એ હરિભગતનું કલ્યાણ થાય. અરે આ કદાચ હું તો એમ કહું, આ આખો સંપ્રદાયમાં એક તો હાવ એક તરફી બધું વયું જાય ને તો જે સત્ય સિદ્ધાંતને વળગેલા છે ને એમાં ક્યારે ફેરફાર ન. પિત્તળ હોય ને, પિત્તળ એ કઈ લાંબો સમય કઈ ન રહે. એ ધૂળ ભેગું ધૂળ થઈ જાય. અને હોનું હોય ને એની માથે કદાચ રસ ચડી ગઈ હોય તો સાફ કરો એટલે હોનું જ હોય. એને જમીનમાં દાટો ને તો હોનું કોઈ ધૂળ ન થાય, અમુક વૃદ્ધિ પામે. એમ મહારાજ વસંતમાં બોલ્યા. એમ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વીમાંથી આવ્યા એટલે મહારાજે આવી બધી અલૌકિક રીતિ કરી છે. એટલે મહારાજ કહે અમારા આચાર્ય દ્વારા અનંત જીવના કલ્યાણ કરો. અમારા આચાર્યનો જો કોઈનો અભાવ આવ્યો ને એટલે સમજી લેવાનું. હા, એક પ્રત્યક્ષ દાખલો છે અમારે કાંઈ એક ભગત છે, એ લાલજી મહારાજ આવેલા એ વખતે વાસ્યાળી ગામમાં. તે ઊભો થઈને બોલ્યો હતો લાલજી મહારાજ, તો લાલજી મહારાજ કાંઈ ન બોલ્યા. આજે એને ખાવાની કાંઈ 500 રૂપિયા લેવા હોય ને કોકની પાસે તો કોઈ અત્યારે દેવા તૈયાર નથી. અબજોપતિ માણસ હતો. આ શાસ્ત્રોમાં આપણે બતાવે હરિભક્તોને શાસ્ત્રનું જ્ઞાન નથી ખરેખર. તો જો હરિભક્તોને આવા શાસ્ત્રનું જ્ઞાન હોય ને કોઈ આપણે ક્ષેત્રીને જાય જ નહીં. હરિભક્તોને શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. એટલે તો આપણે બધા આપણી પાસેથી જૂઠ આ બોલું નથી કહેતા કે આપણે જ્ઞાન નથી એટલે આપણે એની પાસે શું કરીએ એ કહે એમ આપણે કરવું પડે.
પણ જો આપને શાસ્ત્રનું જ્ઞાન હોય તો આપને કોઈ છેતરી ન શકે. ભગવાન સ્વામિનારાયણ શું કહેવા માંગે છે, ભગવાન સ્વામિનારાયણે શું કર્યું, એ આપને જ્ઞાન હોવું. શાસ્ત્રો ઘણા હોય આપણી ઘરે, પણ કોઈ વાંચવા જોઈએ. પછી ઓલા કે એમ આપણે કરવાનું રહે કે ન રહે. આવા મોટા સાધુ તમને મળ્યા એટલે તમને સાધુમાં જે થઈ ગયું, ભગવાનને આશ્રય તો વી ગયા બસ. મારું તો ખાસ એવું કેવું છે કે શાસ્ત્રનું વાંચન કરવું અને આવા મહિમા યુક્ત જે શાસ્ત્ર હોય એનું બધું વાંચન કરવું. આવા કળયુગમાં પૂત તો બહુ હશે, પણ એમાં લેવાય ન જાય એના માટે ખાસ બધા ભક્તોએ ધ્યાન રાખવું. બહુ સરસ. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, માટે એવા આચાર જ આ નહીં રે, એ પણ વાત સમજાવી સહી રે. આ તો ત્રિયાધન નાતા નથી રે, તેની વાત કહીએ છીએ કથી રે. આ સ્ત્રી ધનમાં આસક્તિ વાળા અમારા આચાર્ય નથી. હા, મારે જ બતાવે છે. આ સમજી રાખવું તમારે કે ભગવાનના સ્થાને એવા આચાર્ય મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ આ બે હૃદયમાંથી નીકળવાનું છે. અમે બાંધી દીધી છે જે રીત રે, તેમાં રેશે કરી અતિ પ્રીત રે. લ્યો, હવે અમે જે આ બાંધી દીધી રીત એમાં બધા રહેવાનું. સાધુ હોય તો ભલે, ગ્રહસ્થ હોય તો ભલે. આ મોક્ષ જેને કરવો હોય, આત્યંતિક કલ્યાણ કરવું હોય, જેને પરિણામ પૃથ્વીમાં આવવું ન હોય, તેના માટેની મહારાજ ત્યાં રીતિભાઈ. અને આવા આપણા સંપ્રદાયમાં કેટલા દાખલાઓ છે. આ મહારાજે બતાવ્યા છે આપણને. વેળાવદરના રૂડા બાપા, રૂડા ભગત બહુ સારા હરિભગત. પછી ગાડું લઈને બળદ ગાડું જોડીને ગરડા આવેલા. પછી મહારાજે રૂડા બાપાને કહ્યું, ઓહો, તમારા તો બળદિયા બહુ સારા બળદિયા. મહારાજ કે આવા જ અમારે જોઈશ, આવા શિંગડા ને આવું જ પૂછડું નો આવું જ. પણ રૂડા બાપા સમજી નહીં કે મહારાજ માંગ્યા એમ. મારે પણ જો આવા શિંગડા આવા જ પૂછા. 2 વખત કીધું, 1 વખત કીધું તો ઠીક છે. અને જો આવા પગે ઓલા ભગરા હોય ને, ઓલા ને ઓલા હોય ને, અને આ માથા ઉપર ભગરા હોય ને, એવા હારા ટાંડા ભટિયારા. મહારાજ એટલે 2 વખત બોલ્યા, રૂડા બાપા આવા જ જોઈશ અમારે. પણ એ સમજ્યા નહીં કે ભગવાન સ્વામિનારાયણ મારી પાસે મારા બળદિયા માંગ્યા. પણ સમય જતા મહારાજ તો આ લોકમાંથી વિદાય લીધી. પછી એક બરું ગઢડા આવ્યા અને ગોપીનાથજી મહારાજની સામે ઊભા ઊભા આમ ભગવાનને પ્રાર્થના કરતા હતા. આંખમાંથી આંખુડ આવી કે હે મહારાજ, એ તમે તો આ બળદ મારા માંગ્યા હતા, પણ હું દઈ નો એ કયો. એ બધો પ્રસાતાપ કરતા. એમાં ગોપાળાનંદ સ્વામી બરોબર હતા અને રઘુજી મહારાજ અહીંયા આવેલા હતા. એટલે ગોપાળાનંદ સ્વામીને એમ થયું, આ ભગત કંઈક ઉદાસમાં છે, શું છે? એટલે સ્વામીએ પૂછ્યું કે ભગત કેમ આમ કાંઈ ઉદાસ વાત કાંઈ? અરે સ્વામી, વાત જવાય. આ બળદ મારા ભગવાન સ્વામિનારાયણ માંગ્યા હતા, પણ હું સમજી ન શક્યો. મહારાજે એમ કીધું કે આવા જ શિંગડા ને આવા જ પૂછડા અને આવા જ ભગરા, આવા ઢાંઢા અમારે જોઈએ. પણ તઈ હું છે ને સમજી ન શક્યો, એટલે દીધા નહીં. અત્યારે મને બહુ પસ્તાવો થયો. સ્વામી શું કરું? સ્વામી કે હજી ક્યાં બગડી ગયું છે? એમના સ્થાને તો અરે ગુરુજી મહારાજ અહીંયા આવ્યા છે અને આ બળદ એને આપી દો એટલે મળી જાય ભગવાનને. મૂળ તો તમારે આપવા છે ને,
તો એના દીકરાને આપી દો. આ ને પછી રૂડા બાપાએ છે ને બળદની રાય છે ને રઘુરીજી મહારાજને હોતી. અને પછી રૂડા બાપા આવ્યા. પછી એનો અંધકાળ આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એના બળદ લઈને એને તેડવા આવ્યા કે રૂડા ભગત, એ આ તમારા બળદ તમારે મને આપવાના હતા ને, એ તમે મારા આચાર્યને આપ્યા નહીં, મને મળી ગયા, હાલો ધામમાં. અને ભગવાન સ્વામિનારાયણ એને બે વિમાનમાં લઈને ધામમાં લઈ ગયા. વિચાર તો કરી, આ ભગવાન સ્વામિનારાયણ એટલે મારે કે મારા આચાર્ય દ્વારા આ સૂર્યને ચંદ્ર રહે ત્યાં સુધી અનંત જીવના કલ્યાણ કરવાના છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, અમે બાંધી દીધી છે જે રીત રે, તેમાં રેશે કરી અતિ પ્રીત રે, શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવા રે, ધન્ય ધાન્યાદિ આવશે દેવા રે, તે તો સંતોષ સહિત લેશે રે, પણ કોઈને દુઃખ ના દેશે રે. આ ભગવાન સ્વામિનારાયણ અમારા આચાર્યને કોઈ કાંઈ વસ્તુ આપશે તો મારે કે એ અબધી અમને મળશે, એમાં અમે રાજી છીએ. કાં તો કે આચાર્યમાં અમે અખંડ રહ્યા છે, મારી ઈચ્છાથી હું રહ્યો છું. જાન ભગવાનના ખરેખર સંત હોય તો મારે કે એમાં હું રહ્યો છું, હું નથી એવું નથી ઈચ્છાથી. હા, પણ ઈચ્છાથી નહીં. ત્યારે આચાર્યમાં હું મારી ઈચ્છાથી રહ્યો છું. મારાથી કોઈ શ્રદ્ધાથી એની સેવા કરશે, કોઈ અન્ન વસ્ત્ર આદિ જે કાંઈ આપશે હે તો મારે એનું કલ્યાણ કરવું. એટલે લખ્યું ને કે હવે આજે ઉત્તરાયણનો દિવસ, એટલે આજે દાન જે કરે એનું બહુ મહિમા છે અને એનું બહુ મોટું પુણ્ય મળે છે. આજે જે કોઈ દાન કરે ને, ભલે આજ સંકલ્પ કરે, આજ ન દેવાનું હોય તો પણ સંકલ્પ કરે પછી ભલે કાલ દે, પણ એનું પુણ્ય બહુ છે. પછી એમ કે હવે આપણે આજ સંકલ્પ ન કર્યો પછી કાલ કોઈ દે તો પછી એનું પુણ્ય મળે. આજે મકર સંક્રાંતિનો દિવસ, આજે જે કોઈ પુણ્ય કરે તો એને બહુ અઢળક ફળની પ્રાપ્તિ. તો કે ભાઈ આપણે દાન કરવું તો ક્યાં કરવું? તો કે ભગવાન સ્વામિનારાયણના દીકરા છે જ ને, હે હા, વિદ્યમાન સમર્થ આચાર્ય અજન પસાજી મહારાજ. આજે તમે વિચાર તો કરો, રઘુરવાડીમાં રાતે 12 વાગ્યે કોક આવે ને, રાતે 12 વાગ્યે તોય મહારાજશ્રીને જમાડે. આવું સદાવ્રત ખોલ્યું છે. આ સદાવ્રતમાં જે કોઈ આવીને જમશે ને એનું કલ્યાણ થાય. હા, તમે જોતા મંદિરમાં જમવાવાળા હોય ને એ ત્યાં તો અહીંયા રઘુરવાડીએ જમવાવાળા હોય. હે હવે જીવ કાંઈ મહિમા ન સમજતો હોય પણ રઘુરવાડીએ જમશે ને તો એનું કલ્યાણ થાય. એટલે દાનનો મહિમા છે. એટલે જે કોઈ ભક્તોને આપણે જે કાંઈ દાન દેવું લખાવું એ આપણે એના રસોઈ પેટે, મહારાજના રસોઈ જે ધર્મકુળને રસોઈ પેટે આપણે 5100 રૂપિયા છે. જે કોઈ ભક્તોને લખાવા હોય તો પણ અહીંથી રસીદ ફડાવી લે. અને જે કોઈ દાન બીજું દેવું હોય કે બાજરો ઘઉં જે કાંઈ તો એ પણ એ દઈશ. અને એ અહીંયા નહીં તો રાજુભાઈ ત્યાં અહીં મૂકી જવું. અને કાં આપણે હસમુખભાઈ છે ને, આપણે પેલા કથા કરી હતી ને, ત્યાં દો તો વાંધો નહીં, ત્યાંથી ને આપણે પહોંચી જાય. પછી શ્રીજી મંદિર કે સીમાડા મંદિર ત્યાં પહોંચી જાય. હા બસ, એટલે ન્યાય મૂક્યા વાંધો નહીં. માટે આજે આવો પુણ્યદાયક દિવસ છે આજે. અને એમાંય પાછો આપણે આચાર્ય મહારાજનો જ મહિમા. તો આવો જ્યારે મહિમા આપણે સમજશું તો આપણું પણ આના દેહ કલ્યાણ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાંથી આવ્યા, એણે આ જે રીતિ કરી, મારે કે મારા આચાર્ય છે એની કોઈ અન્નદાન વસ્ત્ર કરીને સેવા કરશે, એનું કોઈ પૂજન કરશે, એનો કોઈ મહારાજ કે એને ભાવેથી કોઈનું આમ ખાલી એમ માનશે ને, હા આ સ્વામિનારાયણના આચાર્ય કેવા, તો એનું કલ્યાણ થાય. સમજાય ને? એવા ભગવાન સ્વામિનારાયણે રીતિ કરી છે. માટે ખાસ કરીને બધા ભક્તો કોઈ એવા આપણે કોઈ વાતું કરી જાય, આમ છે તેમ છે,
તો એનું કોઈ દી આપણે ક્યાંય વાત માનવી નહીં. જેને આચાર્ય મહારાજ સાથે સંબંધ નથી એના મુખની વાણી કોઈ દી સાંભળવી નહીં. હા, અને જો બહુ સાંભળવા માંડો ને તો એના ગુણ આવી જાય એમાં. આ દુર્યોધન હતો ને એનું અંશ છે ને ભીષ્મ પિતાએ ખાલી આમ નજર કરીને અને જરી સાક્યો તો કેવી દશા થઈ. હે, ભગવાનની હામાં બાણ ચડાવ્યા અને 6 મહિના સુધી બાણ સંયમમાં હોવાનો વારો આવ્યો. વિચાર તો કરી. માટે મારે કે ક્યારેય મહારાષ્ટ્રનો અભાવ આપણે હૃદયમાં ક્યારે આવવા દેવો નહીં. અને જગત ગમે એ કરે, જગતને આપણે કોઈ આપણે તો આપણું કલ્યાણ કરવાનું. માટે આવા સિદ્ધાંતમાં રહી અને આપણે જો ભજન કરીશું અને આવો મહિમા સમજીને આચાર્ય મહારાજની કંઈ સેવા કરીશું તો આપણું પણ આ દેહ કલ્યાણ થાય. આ કથાને વિરામ. હવે કાંઈ વાત થઈ હતી ભાઈ રાજુ ભગત કરે 2 દી કંઈક લંબાવવું છે. તો કેમ લાગે બધા આવશો તો આપણે 2 દી કથા કરી? બધાની મંજૂરી હોય તો થાય ને કે 5 જણા આવ્યા શું કરું? હે, તો આપણે 2 દી કથા કરીશું. અને શનિવાર છે ને દર શનિવારે પછી અહીંયા એક સભાનું આયોજન થયું છે રાતનું. એટલે બધા ભક્તોને ખાસ સભામાં પછી સાંજે આવવાનું. અઠવાડિયે એક સભા કરીએ ને તો હું છે બાને બધા આપણે સત્સંગ રહી પાછા બધા આપણે ભેળા થઈ. સમજ્યા ને? એટલે ખાસ દર શનિવારે આપણે સાંજે હમણાં તો હું છે ઓલું છે એટલે 9 થી 9:45 રાખશું. બરાબર? પછી એવું લાગશે ત્યારે પાછું હતું એમ 9 થી 10:30 11 કરશું. 8 થી 9 થઈ ગયો. હે, 8 થી 9 નો 8 થી 8 થી 9 નો ટાઈમ થઈ ગયો. નો ટાઈમ થઈ ગયો. અચ્છા, તો બહુ તો પછી હમણાં સભા નો થાય. કેમ કે કોઈ નવરાત નો થાય ને 8 વાગ્યા કાંઈ વાંધો નહીં. પછી જ્યારે થાય ને ત્યારે આપણે જણાવી દેવું. પૂરો થાય બધી પૂરો સભા થાય પછી આપણે બરાબર. આજના પ્રસાદના યજમાન 15,000 રૂપિયા લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ તરફથી છે. બોલો હરિકૃષ્ણ મહારાજ. કેમ કે મહિલા મંડળ આજ આમ તો ગણીએ ને તો બારસના પારણા એને કરાવ્યા હતા. આપણી કરતા તો મહિલા મંડળનો ભાઈ ફાળો વધારે છે. અહીંયા વખાણી અને મોટા વરાસામાં મહિલા મંડળનું સારું છે આપણે. અને મહિલા મંડળે રૂપિયા બહુ કર્યા. એવું કઈ નહોતું. મહિલા માટે કર્યા, બધું કર્યું. હા, હે, જે ભક્તોએ ઉત્તરાયણ નિમિત્તે દાન કરવું હોય, અનાજ, કઠોળ, તેલ, ઘી અથવા ધર્મકુળની રસોઈ પેટે દાન લખાવવું હોય, તેમણે શ્રીજી મૈસૂર આપણે જે કથા કરી હતી ને પહેલાં ત્યાં હા બધાએ પહોંચાડવું ત્યાં. અને દાનના રોકડા રૂપિયા તથા અનાજ પડતાલ ગુરુવાડીએ મોકલવામાં આવશે. હા, બરાબર. એટલે આપણે જો 2 દી રાખશું તો બધા ભક્તો આવજો. એટલે બટુ ભગત 1 દી લાભ આપશે. અને આજ તો મને છે ને મજા નહોતી બહુ, કોઈ મેં કીધું કથા કરી, પણ પછી મેં કીધું દેશભગના લેખની કથા કરવી છે કે જે આજ સુધી કોઈએ કથા કરી નથી. સંપ્રદાયમાં કોઈ સાધુએ નથી કરી. હું કામ? સાધુ કથા કરે તો એને નીચે આવે બધું. સમજ્યા કે નહીં? એટલે એ જો મહિમા હોય તો એને આ કથા કરવી જોઈએ ને, મહારાજની આજ્ઞા છે. એટલે સંપ્રદાયની અંદર આજ સુધી દેશભરના લેખની કથા નહીં. હું તો મને એમ થાય કે આ લાલજી મહારાજના દેશભરના લેખની કથા કરવી પડી મહુવામાં. ભગવાનના દીકરાને વિચાર તો કરી. જે ધર્મ સાધુનો છે કહેવાનો હે એને મહારાજને કરવું. માટે એવી સરસ દેશભક્તની કથા બહુ સરસ છે. આપણા જીવનમાં એ કથા ઉતરવી જોઈએ. અને દેશભક્તનો લેખ હું તો કહું બધાને કાયમ વાંચવો જોઈએ. હા, સમજ્યા? દેશભક્તનો લેખ છે ને એ ભગવાન સ્વામિનારાયણનું આ બંધારણનું માળખું છે. એટલે ખાસ બધાએ ન હોય તો દેશભક્તનો લેખ રાખવો અને દેશભક્તનો લેખ કાયમ વાંચવું. હા, જેને કરીને આપણે ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ એ આપણને શું કહી ગયા છે. બરાબર. અહીં આપણે કથાને વિરામ. બાકી આવતીકાલે કથા એવું છે. એટલે દેશભક્તની જે કથા છે ને ખરેખર જીવનમાં ઉતારવા જાય છે. એટલે તો મહારાજે દેશભક્તનો લેખ બનાવ્યો કે ભવિષ્યમાં આ વાંધો ન આવે ક્યારે. સમજ્યા? એટલે તો મહારાજ આ પૃથ્વી માટે પૂર્બીયા ભગવાન છે. મહારાજને બધી ખબર જ આવે.